અમદાવાદમાં અસામાજિક તત્વો પર લગામ લગાવવા રાત્રિ દરમિયાન વાહન ચેકિંગનું ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદ શહેરમાં ગઈકાલે રાત્રે અસામાજિક તત્વો પર લગામ કસવાના હેતુથી શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત દ્વારા સઘન નાઇટ રાઉન્ડ અને વાહન ચેકિંગનું ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા ડ્રાઇવ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચેક પોઈન્ટ ઊભા કરીને ગાડીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે આ ડ્રાઇવ દરમિયાન સિંધુ ભવન રોડ પર એક ગાડીમાંથી બિયરના 4 ટીન મળી આવ્યા હતા. જ્યારે જમાલપુર 4 રસ્તા પાસે કરવામાં આવી રહેલા વાહન ચેકિંગ દરમિયાન એક કારમાંથી 350 જેટલી નશાકારક કપ સિરપની બોટલનો ગેરકાયદેસર જથ્થો મળી આવ્યો હતો. મહેસાણાના નંદાસણમાં અમદાવાદના સિક્યુરિટી કોન્ટ્રાક્ટરનું માથું ફોડી નિર્મમ હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. અગાઉ રેમ્બો કંપનીમાં ચોરી કરવાના ઈરાદે આવેલા મોહસિન કુરેશી સાથે મૃતકની તકરાર થઈ હોવાથી આ બાબતનું મંદુક રાખી અને આ ખૂની ખેલ ખેલાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં આરોપીઓએ પિકઅપ ડાલાથી મૃતકની કારને ટક્કર મારી હતી. બાદમાં રિક્ષામાંથી 6 થી 7 શખ્સો ઉતર્યા હતા અને રાધેશ્યામ શર્માને ઢોરમાર મારતા તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે એલસીબી અને એસઓજીની ટીમ અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ગોંડલમાં 45 વર્ષીય પરણિત પ્રેમિકાએ લગ્નની જીત કરતા 25 વર્ષના પ્રેમીએ કંટાળીને પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી હોવાની ઘટના સામે આવી છે. આ હત્યા કરવા માટે પ્રેમીએ મર્ડરનો ખોફનાક પ્લાન બનાવ્યો હતો. જે મુજબ આરોપી પ્રકાશ અને પ્રેમિકા રાત્રિના સમયે ગોંડલ રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા. ત્યારે ટ્રેન નજીક આવતા પ્રેમીએ પોતાની પ્રેમિકાને ટ્રેન આડે ધક્કો મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. અહીંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યાની ઘટનામાં પ્રથમ દ્રષ્ટિએ બનાવ અકસ્માતનો લાગતો હતો, પરંતુ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરીને પ્રેમિકાની હત્યા નિપજાવનાર પ્રેમી પ્રકાશ સોલંકીને ઝડપી લીધો છે. જય હિન્દ, જય ભારત.